નમસ્કાર મિત્રો, આજે જ્યારે હું રોડ ઉપર જઈ રહ્યો હતો, મેં જોયું કે એક મૃત હાલતમાં નોળિયો કોઈ મોટા વાહનની નીચે આવીને કચડાઈ ગયેલી હાલતમાં તેઓ પડ્યો હતો. આ નોળિયો એક એવા વાહનની અડફેટે આવેલો હતો કે એના શરીરમાંથી બધું જ નીકળીને બહાર પડ્યું હતું. તેથી કારણ કે આ નોળિયો સ્કૂલની નજીકમાં પડ્યો હતો. મેં તરત જ તેને જોઈને મારે બેગ ખોલી, ગ્લોવ્સ પહેર્યા, મોઢે રૂમાલ બાંધ્યો. આજુબાજુ વાહનોની અવરજવર પણ ખૂબ હતી. તરત જ મેં નોળિયાને જ્યારે ઉપાડ્યો તો અંદરથી એનું બધું બહાર આવી ગયું હતું. મેં રોડની બાજુમાં જ પડેલ જગ્યા ઉપર લઈ જઈ એને રાખી. કોઈ પાવડાની વ્યવસ્થા થઈ નથી એટલે હાથેથી જ ખાડો ખોદી અને આ મૃત જે નોળિયો હતો એને અંતિમ વિધિ કરી શકાય એ માટે જો મેં હાથથી ખાડો ખોદ્યો તે અંદર રાખ્યો. અંદર રાખી અને મારી બેગમાંથી મેં મીઠાની થેલી લાવી, એક વ્હાઈટ કપડું લાવ્યું, ફૂલ લાવ્યા. પછી આ જેવો ખાડામાં એને રાખ્યો હતો તે એના ઉપર મીઠું ભભરાવી અને પછી એના ઉપર એક વ્હાઈટ કપડું રાખ્યું. આજુબાજુમાં વાહનો પણ તેઓ ભરચું પસાર થઈ રહ્યા હતા. પછી મારી બેગમાંથી મેં ફૂલ કાઢી એના ઉપર ફૂલ રાખ્યા. જે રોજ અમે આ રીતે જે તમે જોતા હશો કે દરેક મૃત પશુની દફનવિધિ વખતે હું મીઠું, ફૂલ અને વ્હાઈટ કપડું તેઓ એમને દફનવિધિ ઉપર રાખું છું. પછી કોઈ પાવડો તો હતો જ નહીં એટલે મારા હાથેથી જ ચારે કોર એને માટી નાખી અને એની ઉપર માટી નાખી એને ઢાંકી દેવામાં આવ્યું. પછી મારી બેગ પાસે હું જઈ અને મારી બેગમાંથી બે અગરબત્તી કાઢી અને આ જે કોઈ વાહનની ટાયર નીચે જે કચડાઈ ગયેલ નોળિયો હતો એની આત્માને શાંતિ આપે ભગવાન એવી પ્રાર્થના કરી. મિત્રો, મને માનવતાનું કામ ગમે છે એટલે કરું છું. તમને પણ જો કોઈ જગ્યાએ આવું લાગે તો એને કોઈ પણ આવું મૃત પશુ લાગે સાઈડમાં કરજો. એ જ તમારી પાસે આશા રાખીશ.